નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ભારતીય શેર બજારમાં એફઆઈઆઈ રોકાણ 13 વર્ષના સૌથી નીચા સ્તરે. વૈશ્વિક અનિશ્ચિતતા અને યુએસ વ્યાજ દરના વધારાથી ઘટાડો નોંધાયો. ચાલુ વર્ષમાં એફઆઈઆઈએ $40 બિલિયનથી વધુ ભંડોળ પાછું ખેંચ્યું. સ્થાનિક રોકાણકારોનો બજારને ટેકો, છતાં ચિંતા વધી રહી છે. જીએસટીમાં ઘટાડા બાદ દેશમાં ઘણી કાર કંપનીઓએ ભાવ ઘટાડ્યા. મહિન્દ્રાએ તેના વાહનોનો ભાવ ઘટાડી ₹1.56 લાખ કર્યો. ટાટા મોટર્સે કારની કિંમતોમાં ₹1.45 લાખ સુધીનો ઘટાડો કર્યો. રેનોલ્ટ કારની કિંમતોમાં પણ ₹96,000 સુધીનો ઘટાડો કરાયો છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ. 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દરો લાગુ, જેથી ગ્રાહકોને મળશે રાહત. પ્રાઇમ અને પ્લસ મેમ્બર માટે 24 કલાકનો અર્લી એક્સેસ ઉપલબ્ધ. તહેવારની સિઝનમાં ઓનલાઈન વેચાણમાં મોટો વધારો થવાની શક્યતા છે. 42% ભારતીયો સ્માર્ટફોન રિપેરમાં ₹2000 થી ₹5000 ખર્ચે છે. 78% વપરાશકર્તાઓને ગરમી, બેટરી અને પાણીથી નુકસાનની ચિંતા. 10માંથી 7 ભારતીયોને ડેટા અને ફોટા ગુમાવવાનો ડર સતાવે છે. 86% ઓપ્પો યુઝર્સે ફોનની ટકાઉપણું સારી ગણાવી છે. અદાણી પાવર અને ડ્રુક ગ્રીન વચ્ચે 570 મેગાવોટ વાંગચુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કરાર. હવે ભૂટાનમાં વીજળી અને ભારતીય નિકાસને થશે લાભ. ₹60 અબજનું રોકાણ સાથે કામ 2026થી શરૂ થઈ 5 વર્ષમાં પૂર્ણ થશે. ભાગીદારી હેઠળ કુલ 5000 મેગાવોટ હાઇડ્રો પાવર વિકાસ યોજાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.